પણ હું ઘણી વાર કહું છું કે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. સોમાનની વાતમાં ક્યારે ડિસ્કાઉન્ટ ન હોય, એમાં બાંધછોડ ન હોય. સીતાનું જ્યારે હરણ થાય કરજો યાર, કારણ કે દુનિયામાં હું ઘણી વાર કહું છું ડાયરામાં કે કરોડો રૂપિયા હોય તો તમે બિઝનેસમેન બની શકો, કોઈની સાથે પાર્ટનરશિપ કરી શકો, કોઈની સાથે ભાગીદારી કરી શકો, પણ રૂપિયા ન હોય તો પડકારો તો આપણા બાપનો આગવો છે, એમાં ભાગીદારી કોની હોય યાર? એ થોડો ઉસીનો લેવાનો છે. અને જેને રાકા થઈને પડકારા કર્યા એના કોઈ દી ઇતિહાસ નથી રહ્યા, એટલું યાદ રાખજો. ખીચામાં કાંઈ ન હોય અને કે બાજુવાળાના લગ્ન હોય ને જેને કે બાપા મુંજાતા ને એવું બેઠો છો, એ હાકલો જીવાડી દે યાર. જરૂર ન પડે પૈસાની લગ્ન થઈ જાય દીકરીના દીકરાના. આપણે એવી ધરોહરમાંથી જન્માસી, એવી વાતો પરંપરાની આપણી કરવી છે. ત્યારે યાદ આવે ચપટી બબૂત મેં ખજાના કુબેર કા. ઘણા તમે જો એવા હોય છે, હું ઘણી વાર અહીંથી ગઝલ બોલું છું, આજ પણ બોલીશ અહીંથી, કે ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. ઘણા તો ગાડીમાં બેઠા બેઠા ખારી સિંગ ખાતા હોય, ફોતરાનો અવાજ ન આવે, આટલા લુખા હોય યાર. ડ્રાઈવરને અવાજ ન આવે ખારી સિંગના ફોતરાનો, એવી રીતે સાની માની ખાઈ જાય. એમ નહીં, પણ સાહેબ પોતે આ મોઢામાં કોળિયો બટકું મેળવા જાય ને કોઈ મહેમાન આવે અને બટકું મહેમાન સામે વળી જાય કે મારા ગળાના હમસે જમ્યા વગર જાતા નહીં. આની વાતો દુનિયામાં થાય, આની મહેમાન ગતિની વાતો થાય, આની મર્દાનગીની વાતો થાય, આની દાતારીની વાતો થાય. જેને બીજા માટે કઈ કર્યું છે, અવરને ઉજાળવા મરીને થઈ ગયો મેસ, પછી વીરનો વાગ્યો વેસ, એથી મેં આંજણ કીધું તું આંખનું. આવી જયારે વાતો આપણી કરવી છે, પણ જેને ભરોહો છે અને જેને જેને સારા કામમાં રૂપિયા મૂક્યા છે, ઘોળ કર્યા છે, એને તો જગદંબા 1000 હાથવાળી દેવાવાળી છે. અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. ત્યારે મને આ શિવનો આ દુહો યાદ આવે ભોળાનાથ માટે.